ખાતે બિયરનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। માહિતી જામનગરથી સામે આવી છે, જ્યાં બિયરનો જથ્થો ઝડપાયો છે। તો આ સાથે જ બોલેરો પિકઅપ વાનમાંથી બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ખૂબ જ મોટા પ્રમાણમાં બિયરનો આ જથ્થો ઝડપાયો છે। તો પોલીસે 1920 નંગ બિયરના ટીન સાથે એક ઇસમને ઝડપ્યો છે અને 5.97 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। તો એક ઇસમ હાલ ફરાર છે। બાતમીના આધારે તપાસ કરવામાં આવી અને તપાસમાં બિયરનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જામનગર ખાતે। તો માહિતી જામનગરથી મળી, જ્યાં બિયરનો આ મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે। બોલેરો પિકઅપ વાનમાંથી આ જથ્થો ઝડપાયો છે। તો પોલીસ દ્વારા કુલ 1920 નંગ બિયરના ટીન ઝડપી પાડવામાં આવ્યા છે અને તેની સાથે જ એક ઇસમને પણ પકડ્યો છે। તો એક ઇસમ હાલ ફરાર છે। રૂપિયા 5,97,000નો મુદ્દા માલ જપ્ત કરી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સાગર, જામનગર ખાતે બિયરનો આ મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે, શું છે વધુ વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર જે મોડી રાતે મોરબીથી જે જામનગર આવતો બોલેરો પિકઅપ નામની જે કાર હતી, તેમની અંદરથી સિટી એ ડિવિઝન વિસ્તારના પોલીસ જે ચેકિંગ દરમિયાન 1920 બોટલ જે બિયરની ટીન છે અને એક બોલેરો પિકઅપ છે, તેમ મળીને 5,97,000નો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ પણ કરી છે અને એક જે ફરાર છે સિટી બી ડિવિઝનને ચોક્કસ બાતમીના આધારે જે તમામ તપાસ દરમિયાન જે બિયરનો જથ્થો મળી આવ્યો છે। હાલ આ કોની બિયર છે, તમામ પ્રકારનો જે જથ્થો છે તે પોલીસ તપાસમાં જે ખુલશે, કારણ કે જે બિયર ક્યાંથી આવતી હતી અને કઈ રીતના જે જામનગર પહોંચી છે તે પણ એક મોટો સવાલ છે। અને હાલ જે નવરાત્રીનો જે પર્વ છે, અત્યારે જ હાલ જે નવરાત્રીની શરૂઆત પહેલા જે દારૂ અને જે રેલમચલ છે બુલેટ કરોડની જે સક્રિય થયું તેવું ક્યાંક ને ક્યાંક જે લાગી રહ્યું છે। જી સાગર, તમામ વિગતો બદલ આભાર। તો જામનગર ખાતે બિયરનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે અને મુદ્દામાલની વાત કરીએ તો 5.97 લાખ મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે।